નમસ્તે. હા, ઇંગ્લિશ ગ્રામરમાં આગળ વધીએ તો ઇંગ્લિશ ગ્રામરના મે બી 3 વિડીયો એડજેક્ટિવ માટે છે. હજુ પણ એડજેક્ટિવમાં જ થોડા વિડીયો થશે. એડજેક્ટિવના પ્રકારો, ટાઈપ્સ ઓફ એડજેક્ટિવને સમજ્યા પછી હવે કેટલાક એવા એડજેક્ટિવ્સ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે પરીક્ષામાં એક કે બીજી રીતે સીધે પ્રશ્ન સ્વરૂપે આવી શકે. તો આજે ચર્ચા કરીએ એવા બે મહત્વના એડજેક્ટિવ છે, સમ અને એની. તો હવેથી ઇંગ્લિશ ગ્રામરમાં થોડા વિડીયો છે એ એડજેક્ટિવની સિરીઝને ચાલુ રહેશે કે મહત્વના જે એડજેક્ટિવ છે એ પરીક્ષામાં કેવી રીતે પૂછાય અને એનો સાચો ઉપયોગ કેવો હોઈ શકે અને ક્યાં આપણી ભૂલ થતી હોય છે. તો હવે વાત કરશું આપણે કરેક્ટ યુઝ ઓફ સમ એડજેક્ટિવ. એમાં છે સમ અને એની. તો સમ અને એની બંને એડજેક્ટિવ છે. એડજેક્ટિવ મતલબ કે આપણે ગુજરાતીમાં એને કહીશું વિશેષણ, એને ઇંગ્લિશમાં આપણે કહીશું એડજેક્ટિવ. તો ઇંગ્લિશ ગ્રામરના જેટલા પણ ગુજરાતી ગ્રામરના જેટલા પણ ટોપિક સિમિલર છે એને સાથે સાથે શીખવાનો પ્રયત્ન કરજો. તો હવે ચર્ચા કરીએ સમ અને એની. સમ એટલે કેટલું, એની એટલે એ જ સંદર્ભમાં કોઈ, કેટલું, કાંઈ. બટ ઇંગ્લિશ ગ્રામર જ્યારે શીખતા હોય ત્યારે એક શબ્દ છે, એક એડજેક્ટિવ છે, એનું ઉચ્ચારણ દરેક જગ્યાએ સેમ થાય એવું કહી ન શકાય. સમ એટલે થોડું અથવા તો કેટલુંક. બટ સમ છે એ કાઉન્ટેબલ અને નોન કાઉન્ટેબલ, મતલબ કે ગણી શકાય એવી વસ્તુ સાથે પણ એડજેક્ટિવ તરીકે, વિશેષણ તરીકે આવી શકે અને ન ગણી શકાય એવી વસ્તુ સાથે પણ એડજેક્ટિવ તરીકે આવી શકે. તો જ્યારે થોડા છોકરાઓ એવું સેન્સ છે એ રજૂ કરવો હોય એડજેક્ટિવ સાથે તો સમ બોયઝ આર ધેર એવું કહી શકાય. તો ત્યાં થોડા અર્થ થશે. બટ થોડું દૂધ પ્યાલામાં છે એવું કેવું હોય તો સમ મિલ્ક, તો થોડું થઈ જશે. તો થોડા અને થોડું ત્યાં ગુજરાતીમાં વિકારી અવિકારી છે એવી રીતે ઇંગ્લિશમાં અહીંયા સમ છે એ સમ રહેશે. મતલબ કે કાઉન્ટેબલ સાથે પ્રયોજાય તો એ કાઉન્ટેબલ એડજેક્ટિવ થઈ જશે અને નોન કાઉન્ટેબલ સાથે પ્રયોજાય તો સમ પોતે નોન કાઉન્ટેબલ થઈ જશે. તો કહેવાનો અનુસંધાન એવો છે કે ઇંગ્લિશ ગ્રામર અથવા તો ગ્રામરમાં જ્યારે એક શબ્દ છે એ વાક્યમાં મુકાય પછી જ નક્કી થાય છે કે ગ્રામરનો કયો મોભો ધરાવે છે. તો કેટલાક એક્ઝામ્પલથી જ સમજવાનો પ્રયત્ન કરીએ સમ અને એની. પ્રથમ વાક્ય છે આઈ હેવ સમ બુક્સ. તો બુક તો છે બટ કેટલીક બુકની વાત છે એટલા માટે બુકના અર્થમાં વધારો કરે છે, નાઉનના અર્થમાં વધારો કરે છે. બુક છે નાઉનની દ્રષ્ટિએ જોઈએ તો કોમન નાઉન છે. સમ મતલબ કે અહીંયા સમ વર્ક કરે છે એડજેક્ટિવ તરીકે. એડજેક્ટિવ મતલબ કે આપણે જેને ગુજરાતીમાં કહીએ વિશેષણ. હકાર વાક્ય રચનામાં સમ વપરાય છે. બટ અહીંયા જો બીજું વાક્ય ડુ યુ હેવ એની બુક, ઉપરનું જે વાક્ય છે ત્યાં સમ જોવા મળે છે. બટ અહીંયા વાક્ય છે ઇન્ટરોગેટિવ છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નવાચક વાક્યમાં સમ હોય તો સમનું એની બની જશે. મતલબ કે સમનો ઉપયોગ એફર્મેટિવમાં થશે. જ્યારે વાક્ય નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ હોય, પ્રશ્નાર્થ વાક્ય રચના હોય અથવા તો નકાર વાક્ય રચના હોય ત્યારે સમ હોય તો એનું એની થઈ જશે. ત્રીજું વાક્ય જોઈએ આઈ હેવ નોટ એની બુક. અહીંયા આ વાક્ય છે એ નકાર બની જાય છે, નેગેટિવ બની જાય છે. એટલા માટે જ અહીંયા એડજેક્ટિવ તરીકે સમની જગ્યાએ આવી જશે એની. તો એની પ્રશ્નવાચક અને નકાર વાક્યમાં વપરાશે, મતલબ કે ઇન્ટરોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સમાં વપરાશે એની સમના અનુસંધાનમાં સમની જગ્યાએ. અને સમ છે એ હકારાત્મકતાનો ભાવ ધરાવે છે. આગળનું વાક્ય જોઈએ. હવે એની છે એ કોઈના અર્થમાં પણ વપરાય છે, હકાર વાક્યમાં પણ વપરાય છે. જ્યારે કોઈ એક વ્યક્તિનો અથવા તો કોઈ અજાણી બાબતનો જ્યારે અનુસંધાન છે એને પુરવાર કરવાનો હોય ત્યારે કોઈ તરીકે એનીનો પ્રયોગ થાય છે હકાર વાક્યમાં. એની સ્ટુડન્ટ કેન ડુ ધીસ. કોઈ સ્ટુડન્ટ, કોઈ પણ સ્ટુડન્ટ છે એ આ કામ કરી શકે છે. જેવી રીતે આપણે એની વનની વાત કરીએ તો એની છે એ હકાર વાક્ય રચનામાં પણ અમુક વખત પ્રયોજાતું હોય છે. તો એની સ્ટુડન્ટ કેન ડુ ધીસ, કોઈના અર્થમાં એનીનો પ્રયોગ થાય છે. આઈ હેવ સમ મિલ્ક, મારી આગળ થોડું દૂધ છે. તો સમ છે એ હકાર વાક્ય એફર્મેટિવ વાક્ય રચના, મતલબ કે આ વાક્ય છે એ ટ્રુ છે. બટ એનીનો પ્રયોગ હકાર વાક્યમાં આવી રીતે ના કરી શકે કે આઈ હેવ એની મિલ્ક. તો આ વાક્ય થશે અહીંયા ખોટું, મતલબ કે અહીંયા એનીનો ઉપયોગ છે એ આવી રીતે થઈ શકે નહીં. હવે જ્યારે એની ના વાપરી શકીએ, દૂધ છે એ નોન કાઉન્ટેબલ છે અથવા તો એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, તો એબ્સ્ટ્રેક્ટ નાઉનને આવી રીતે જથ્થામાં દર્શાવવા માટે બીજા શબ્દો છે એનો પ્રયોગ કરવો પડે. આ વાક્ય જોઈએ આઈ હેવ અ એમાઉન્ટ ઓફ મિલ્ક.
એમાઉન્ટ ઓફ મિલ્ક વાપરી શકાય એની જગ્યાએ, બટ એનીનો પ્રયોગ નહીં થાય. અને બીજું આઈ હેવ લિટલ મિલ્ક. તો એમાઉન્ટ ઓફ મિલ્ક અને અ લિટલ મિલ્ક, આ અ લિટલ અને એ એમાઉન્ટ ઓફ, આ બંને જે એડજેક્ટિવ છે એ એડજેક્ટિવ પ્રયોજાશે ન ગણી શકાય એવી વસ્તુઓ સાથે, અથવા તો જે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ એની સાથે પ્રયોજાઈ શકાય. નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ હેવ સમ બુક્સ. મારી આગળ કેટલીક ચોપડીઓ છે. એવી જ રીતે ના વાપરી શકાય આઈ હેવ એની બુક. જેવી રીતે ઉપરનું વાક્ય છે એવો સેમ કોન્સેપ્ટ છે, બટ અહીંયા મિલ્ક છે, મિલ્ક શબ્દ છે એ નોન કાઉન્ટેબલ છે, ગણી ન શકાય, એની સાથે સમનો ઉપયોગ છે, જ્યારે હકાર વાક્યમાં એનીનો ઉપયોગ નથી થતો. એવી જ રીતે અહીંયા બુક્સ છે એ કાઉન્ટેબલ નાઉન છે, ગણી શકાય, એની સાથે સમનો ઉપયોગ છે. તો એવી રીતે કાઉન્ટેબલ નાઉન સાથે બટ એનીનો ઉપયોગ થઈ શકે નહીં. એનીના અનુસંધાનમાં જો આવું વાક્ય બનાવવાનું થાય તો અ નંબર ઓફ વાપરી શકાય, અ નંબર ઓફ બુક, અથવા તો આઈ હેવ અ ફ્યુ બુક્સ. તો અ ફ્યુ બુક્સ, અ ફ્યુ અને અ નંબર ઓફ, આ બંને જે પ્રયોગ છે એ કાઉન્ટેબલ સાથે થઈ શકે. નેક્સ્ટ, વિલ યુ ગીવ મી સમ બુક્સ. આપણે વાત કરી કે એની છે એ એવી રીતે આ સેન્સમાં હકાર વાક્યમાં ના પ્રયોજી શકાય, બટ સમ છે, સમ હકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના બંનેમાં પ્રયોજી શકાય. પ્રથમ વાક્યમાં વિલ યુ ગીવ મી સમ બુક્સ, તો અહીંયા PCN જે નાઉન છે, મતલબ કે બુક્સ છે, કાઉન્ટેબલ નાઉન માટે CN છે. તો વિલ યુ ગીવ મી સમ બુક્સ, તમે થોડી બુકો મને આપશો. તો પ્લુરલ કાઉન્ટેબલ નાઉન, બુક્સ છે એ પ્લુરલ છે, કાઉન્ટેબલ નાઉન સાથે સમનો પ્રયોગ પ્રશ્નાર્થમાં પણ થઈ શકે. વિલ યુ ગીવ મી સમ શુગર, શુગર સિંગ્યુલર અનકાઉન્ટેબલ નાઉન છે, તો એની સાથે પણ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ સમનો ઉપયોગ થઈ શકે. તો સમ છે એ પ્રશ્નાર્થમાં કાઉન્ટેબલ સાથે પણ થશે, નોન કાઉન્ટેબલ સાથે પણ થશે, સિંગ્યુલર સાથે પણ થશે અને પ્લુરલ સાથે પણ થશે. હેવ યુ એની મની, સિંગ્યુલર અનકાઉન્ટેબલ નાઉન છે મની, તો એની સાથે એનીનો પ્રયોગ પણ થશે. તો સમનો પ્રયોગ હકાર વાક્ય રચનામાં પણ થશે, નકારમાં પણ થઈ શકે, પ્રશ્નાર્થમાં પણ થઈ શકે, બટ એનીનો પ્રયોગ છે એ આ સેન્સમાં હકાર વાક્ય રચનામાં આપણે કરતા નથી. તો આ વાત થઈ કેટલાક વાક્યોની. હવે અહીંયા જોઈએ, રાજુ હેઝ નોટ એની મિલ્ક બટ મહેશ હેઝ સમ. સમ અને એની, અગાઉ જેમ આપણે વાત કરી કે એક શબ્દ છે એ વાક્યમાં મુકાય પછી જ ખબર પડે કે વાક્યમાં કયો મોભો ધરાવે છે. તો અહીંયા જોઈએ આપણે, રાજુ હેઝ નોટ એની મિલ્ક. તો આગળ જેમ જોયું નકાર વાક્ય રચના છે એટલે એની છે એ મિલ્કના એડજેક્ટિવ તરીકે અહીંયા આવે છે, વિશેષણ તરીકે. બટ આ જે શબ્દો છે એની સાથે જ્યારે કોઈ નાઉન જોડાયેલું ન હોય તો પ્રોનાઉન તરીકે કામ કરે છે. બટ મહેશ હેઝ સમ, મતલબ કે અહીંયા મિલ્ક છે એને અધ્યાહાર કરી દીધું છે નહીં, તો મિલ્કની જગ્યાએ સમ પ્રયોજાણું છે, તો અહીંયા સમ શબ્દ છે એ એડજેક્ટિવ ન બનતા પ્રોનાઉન થઈ જશે. સપોઝ દાખલા તરીકે આઈ હેવ સમ બુક્સ, આઈ હેવ સમ બુક્સ. અહીંયા બુક્સ છે એની હાજરી હોવાના કારણે સમ એડજેક્ટિવ થઈ જશે, બટ સામેવાળો વ્યક્તિ બોલે કે આઈ હેવ ટુ સમ, આઈ હેવ ટુ સમ. અહીંયા સમ શબ્દ છે એ આગળની વાતના અનુસંધાનમાં બુકની જગ્યાએ વપરાઈ ગયો, તો આ સમ છે એ થઈ જશે પ્રોનાઉન. કહેવાનો મતલબ એવો છે કે અહીંયા નામની હાજરી છે તો આગળનો શબ્દ એડજેક્ટિવ થઈ જાય છે, બટ અહીંયા આ જે મિલ્ક છે એના અનુસંધાનમાં બીજા વ્યક્તિની બાબતમાં માત્ર સમ પ્રયોજાણું છે મિલ્કના જગ્યાએ, તો એ થઈ જશે પ્રોનાઉન. એવી રીતે નીચેનું વાક્ય તપાસીએ, ત્યાં એની પ્રોનાઉન તરીકે વપરાયેલું છે. હરેશ હેઝ સમ મિલ્ક, મિલ્ક તો છે બટ કેટલું, થોડું, એટલે એડજેક્ટિવ બને છે. આગળ જતા નિતેશ હેઝ નોટ એની, નિતેશ આગળ થોડું પણ દૂધ છે નહીં, તો આ એની છે એ મિલ્કની જગ્યાએ વપરાણું છે. તો આપણે જાણીએ કે નામની જગ્યાએ જ્યારે વપરાય, નાઉનની જગ્યાએ જ્યારે કોઈ સંજ્ઞા વપરાય છે ત્યારે એને પ્રોનાઉન કહેવાય, તો આ એની અહીંયા પ્રોનાઉન તરીકે વપરાય છે. તો ધ્યાન રાખવાનું, હા, નામની હાજરી હોય, કોઈના અર્થમાં વધારો કરે ત્યારે એ શબ્દ એડજેક્ટિવ બનતો હોય છે. જ્યારે નાઉનની જગ્યાએ વપરાય ત્યારે સમ કે એની આવા કોઈ પણ શબ્દો હોય એ પ્રોનાઉન તરીકે વપરાતા હોય છે જ્યારે નામની જગ્યાએ વપરાય. હવે ટેક એની બુક યુ લાઈક. અહીંયા પસંદગીની વાત છે. જે કંઈ પણ બુકો છે એમાંથી તમને જે ગમતી હોય તે કંઈ લઈ શકો. તો આગળ જેવી રીતે આપણે જોયું
કે એની તરીકે કોઈનો અર્થ થાય તો આવી રીતે પણ આ એનીનો પ્રયોગ થતો હોય છે. ટેક એની બુક યુ લાઈક, સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન સાથે પ્રયોજાયેલું છે એની. એની ઓફ ધેમ વિલ ડુ, આવી રીતે પણ એનીનો પ્રયોગ થઈ જાય છે. જેટલા પણ વ્યક્તિઓ છે એમાંથી કોઈ પણ વ્યક્તિ છે ઓલ ઓફ ધેમ આ કામ કરશે, તો એનીનો પ્રયોગ બીજો આવી રીતે પણ થાય છે. હવે નોટ અને નો, નોટ અ અને નો અ, અહીંયા થોડા કન્ફ્યુઝન આપણે રહેતા હોય છે, તો એને ચકાસવાનો પ્રયત્ન કરીએ. પહેલા અહીં જોઈ લઈએ, નોટ સાથે એની હોઈ શકે એ સેન્ટેન્સ પેટર્ન મુજબ સાચું ઠરે. નોટ સાથે એ હોઈ શકે એ પણ સેન્ટેન્સ પેટર્ન સાથે અનુકૂળ હોઈ શકે. બટ નો સાથે એ અને નો સાથે એની હોઈ શકે નહીં, કેમ કે ઇંગ્લિશ ગ્રામરમાં એક એજેક્ટિવ છે એ બીજા એજેક્ટિવને એવી રીતે સીધો ડોનેટ કરી શકતો નથી. તો નો છે, નો એડ વર્બ છે, હા વર્બના અર્થમાં વધારો કરશે. નો નોટ છે એ ક્રિયા વિશેષણ છે, વાક્યમાં એડવર્બના અર્થમાં વધારો કરે. એટલા માટે જ આપણે જ્યારે બોલીએ છીએ કે આઈ ડુ નોટ વર્ક ટુડે એવું કહીએ છીએ, એવું નથી કહેતા કે આઈ નોટ વર્ક ટુ, આઈ નો વર્ક ટુડે. તો પેલું વાક્ય આઈ હેવ નોટ એની મની, તો નોટ સાથે એની છે તો સેન્ટેન્સ સાચું છે. આઈ હેવ નો મની, તો નો અને એની બંને અહીંયા એજેક્ટિવ થઈ જાય છે, તો બંનેની જરૂરિયાત રહેતી નથી. તો આઈ હેવ નો મની હોઈ શકે, આઈ હેવ નો એની મની હોઈ શકે નહીં, તો આ વાક્ય છે એ ખોટું ઠરે. આઈ હેવ નો મની રાઈટ સેન્ટેન્સ પેટર્ન, કેમ કે અહીંયા એની છે નહીં, નો છે એ પૈસા ન હોવાનો બાબત છે ને પૂર્ણ રીતે દર્શાવી દે છે. આઈ હેવ નો નોટ અ બુક રાઈટ સેન્ટેન્સ છે, નો નોટ સાથે એ છે. આઈ હેવ નો અ બુક, તો નો છે એની સાથે આપણે એ લઈ શકતા નથી, માટે આ વાક્ય પણ ખોટું છે. આઈ હેવ નો બુક્સ આ સેન્ટેન્સ સાચું છે. તો બસ અહીંયા એટલું યાદ રાખવાનું છે કે નો સાથે એ નથી લેવાનું, નો સાથે એની નથી લેવાનું. નોટ સાથે એની લઈ શકાય અને નોટ સાથે એ પણ લઈ શકાય, મતલબ કે એજેક્ટિવ સાથે એવી રીતે આ સેન્સમાં પ્રયોજી શકાતા નથી. તો આજે વાત કરી સમ અને એનીની, આવી રીતે જે મહત્વના એજેક્ટિવ છે, મત છે, મેની છે, ફ્યુ છે, ફુરધર છે, આવા ઘણા બધા જે એજેક્ટિવ છે એને સમજવાનો પ્રયત્ન કરશું. તૈયારી છે એને હંમેશાને માટે નજીક જ પરીક્ષા છે એવું માનીને કરતા રહો, એટલે સફળતા જલ્દીથી મળી જશે. હાર્ટલી ઓલ ધ બેસ્ટ.